આ સંસારમાં કોણ કોનું છે? લોકો કહેતા હોય છે આ મારી માં છે, આ મારો બાપ છે, આ મારી બેન, આ મારી પત્ની, અમારા બાળકો છે. આ બધા જ જ્યાં સુધી આમાં શ્વાસ છે ત્યાં સુધી સગા છે. અરે શ્વાસ છોડો, તમારું શરીર જ્યાં સુધી કમાય છે ને ત્યાં સુધી હગા છે. બાપુજીને બહુ પગે લાગશે ક્યાં સુધી? જ્યાં સુધી બાપુજી તમને પૈસા આપે ત્યાં સુધી. અને જેવા તમારે પછી બાપુજીને પૈસા આપવા પડે એટલે પગે લાગતા બંધ થઈ જાય. આ સંસાર છે આ સૃષ્ટિમાં. અમારો દીકરો ને અમારો બાપ છે, અમારી ઘરવાળી ને અમારી માત છે. અમારો દીકરો ને અમારો બાપ છે, અમારી ઘરવાળી ને અમારી માત છે. એલા મુવાની સંગાથે કોઈ મરતું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. એલા મુવાની સંગાથે કોઈ જાતું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. આ સંસારમાં કોઈ કોઈનું છે નહીં. આ ગીત ગાતા ને પેલા કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, તો ઘણા બધા એમ કહેતા હવે આવું ખોટું ગીત શું ગાતા છે? દીકરા મા બાપ બધા કોઈ કોઈના નહીં હોય. કોરોનામાં ખબર પડી કોઈ કોઈનું હતું જ નહીં. કોઈ કોઈને બોલાવતા નતા, કોઈ કોઈની પાસે ન જતા. મુવાની સંગાથે કોઈ મરતું નથી. માટે નાહકની આવી બધી ભ્રમણાઓ ન રાખશો કે અમારો દીકરો છે, અમારા સગા સંબંધીઓ છે. કોઈ કોઈનું છે નહીં આ સંસારમાં. આત્મદેવ બ્રાહ્મણ પોતાના દીકરા ગોકર્ણ મહારાજને પ્રશ્ન કર્યો, મારે શું કરવું જોઈએ આમાંથી છૂટવા માટે? મારા દીકરાનું મને ભૂત વળગ્યું છે, એના મોહના અંધારા કૂવામાં પડ્યો છું, શું કરવું જોઈએ? ગોકર્ણ મહારાજે કીધું, પિતાજી એક વાત કહું, એક કામ કરો, એક જ સાધન છે. ધર્મમ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન, સેવસ્વ સાધુ પુરુષાન જહિ કામ તૃષ્ણા. અન્યસ્ય દોષ ગુણ ચિંતનમાશુ મુક્ત્વા, સેવા કથા રસમહો નિતરા પિબત્વમ. સેવા કથા રસમહો નિતરામ પિબત્વમ. તમે નિત્ય ભગવાનની સેવાને સાંભળો, નિત્ય ઠાકોરજીની સેવા કરો, સંતોની સેવા કરો, પ્રભુની કથાને સાંભળતા રહો. અને સૌથી મોટી વાત કરી, સુખી થવા માટે અન્યસ્ય દોષ ગુણ ચિંતન માશ મુક્તવા. જો તમારે સુખી થવું હોય તો આ સંસારના દોષ અને ગુણ આ બધું જોવાનું બંધ કરી દો, તો સુખી થશો, નકર સુખી નહીં થઈ શકો. આ બે વાક્યોને લઈ અને આત્મદેવ બ્રાહ્મણ ઘરેથી નીકળી ગઈ અને પોતે ભગવાનનું ભજન કરવા માટે ગયા. ધૂંધુલી જ્યારે આવે છે, ધૂંધુલી છે, ધૂંધુકારી એની પાસે ધન માગે છે, પણ ધૂંધુલીએ જ્યારે ધન આપવાની ના પાડી કે મારી પાસે કશું નથી, તો એને પણ મારવા માટે દોડે છે. માને મારવા દોડે છે, જે માએ પોતાના બધા સુખો છોડી દઈ અને દીકરાઓને માટે દુઃખને વેઠા છે. એ જ ધુંધુકારી પોતાની માને મારવા દોડ્યો છે. અહીંયા યુવાનો જેટલા બેઠા છો, યુવાન બહેનો જેટલા બેઠા છો, મારે એક પ્રાર્થના કરવી છે આપ સૌને. જો સુખી થવું હોય, અહીંયા જેટલા યુવાનો બેઠા છો ને એટલા એને પૂછું છું, સુખી કેટલાને થવું છે? આ દુનિયામાં કોને સુખી નથી થવું? પણ સુખી થવું હોય તો મારો એક તમને સલાહ છે, ભલે તમને નહીં ગમે, પણ સુખી થવું હોય તો તમારા મા બાપને તમારી ભેગા રાખતા નહીં. ધીરુભાઈ, સુખી થવું હોય તો મા બાપને ભેગા રાખતા નહીં, પણ સુખી થવું હોય તો તમે મા બાપની ભેગા રહેજો, તો સુખી થશો, ન તો સુખી નહીં થાવ કોઈ દિવસ. આપણે એમ કહેતા હોય છે કે મારા બાપુજી મારી ભેગા રહે છે, મારી મા મારી ભેગી રહે છે,
તમારા ફ્લેટમાં જગ્યા આપ્યા પછી તમે એટલું ગર્વ લેતા હો કે મારા બા મારી ભેગા રહે છે, તો ખાલી કલ્પના કરજો તમને એને એના પેટમાં જગ્યા આપી છે. તમે તો ફ્લેટમાં જગ્યા આપી છે, એને પેટમાં જગ્યા આપી છે.